જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું પરિણામ આવ્યું છે. ભાઈ એવા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? રાણપડા. જેસર રાણપડા. રાણપરડા. તમારું આખું નામ જણાવો. તમારું નામ? જીગાભાઈ. જીગાભાઈ મીઠાભાઈ અટક. નાગર. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભગવાન? હાથ ને પગ દુખતા હતા. તમારે પોતાને? પોતાને. કેટલા વર્ષથી અને કેવી પીડા? 3 વર્ષથી. કેવી પીડા થતી? પીડા બહુ. હાલવું ચાલુ હોય તો શું પોઝિશન થતી? હાલવામાં આ તો પોઝિશન થાય જ ને. કેવું કલાતું આમ લગડા? હે બાથરૂમ ન જવા. હે બાથરૂમ માં ન જવા. અને માંડ માંડ તમે તમારા રૂટીન કાર્યો પણ કરી શકતા નહોતા. હાથ કેટલો ઊંચો થતો હતો? હાથ મોઢા કોળીઓ ન થતા. હે અત્યારે કરો જે હાથ ઊંચો. ઠેઠ ઉષા. બરાબર. આ દ્વારકાધીશની કેવડી કૃપા મારા રામ થાય. એક જ બોટલનો પ્રયોગ કર્યો ને, એક જ બોટલ પીધી. તો તમને ભગવાનની દયાથી કેટલું રિઝલ્ટ કહી શકાય? ઘણું. બરાબર. દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. હા. તમારો ફોન નંબર જણાવો રામ. ફોન નંબર તો નથી? ઈ કાંઈ વાંધો નહીં, હું આગળ લઈ લઈશ એમને. બરાબર. તો તમારી આગળ કોઈ ફોનથી અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જે કાંઈ સાચી માહિતી હોય એ પ્રેમથી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.